સુરતમાં અશાનધારાના કડક અમલની માંગ સાથે કેટલીક સોસાયટીના રહીશો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા। સ્થાનિકોનો આક્ષેપ છે કે સોસાયટી કે એપાર્ટમેન્ટની એનઓસી વગર અશાનધારામાં મિલકત તબદીલી મંજૂર કરાય છે। અશાનધારા અંગે સ્થાનિકોએ મોટો દાવો કર્યો છે। સ્થાનિકોના મતે અશાનધારો અમલી હોય તેવા વિસ્તારમાં મિલકત ખરીદવા માંગતા લોકો સામૂહિક રીતે ખરીદી કરે છે। એટલે કે એક સોસાયટીમાં 25 ઘર કે બંગલા હોય તો 20 થી વધુ બંગલા કે એપાર્ટમેન્ટના સોદા કરી દેવાય છે। શહેરના રાંદેર વિસ્તારમાં આવી ઘણી સોસાયટીઓમાં સોદા કરાયા હોવાનો રહીશોનો દાવો છે। રાંદેર ગોરાટ વિસ્તારમાં ધનલક્ષ્મી સોસાયટી, હરિહર પાર્ક સોસાયટી, આવકાર સોસાયટી, કીર્તિનગર સોસાયટી, સાઈ શક્તિ સોસાયટીમાં મહત્તમ મકાનોની મિલકતો તબદીલ માટે અરજી થઈ હોવાનો પણ દાવો થયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કાયદાના કડક અમલમાં કચાશ રાખવામાં આવતી હોવાથી આવા બનાવો બને છે। સોસાયટી કોઓપરેટિવ સોસાયટી કે હાઉસિંગ સોસાયટીની બધા સભ્યોની પરમિશન લીધા વગર જ સીધી તબદીલી અરજ કરી દે છે આખી સોસાયટીની। અને એમાં ઘણા હિન્દુઓ વચ્ચે પણ તકરાર ઊભી થયેલી છે અને આ તકરારને લીધે બધું વિસ્થાપિત થઈ રહ્યું છે। વિધર્મીઓ દ્વારા જે આ અમારા હિન્દુ વસ્તીઓને ખરીદવાની એક મોટી ઝુંબેશ ચલાવીને ધ્રુવીકરણ કરવાની જે એ લોકોની નિયત છે તેની ઉપર રોક લગાવવા માટે અમે આગળ ઘણી વખત અરજીઓ આપી ચૂક્યા છીએ, પરંતુ અશાનધારાનો મજબૂત કાયદો હોવા છતાં અમુક લૂપ્સ પોઈન્ટ યાને કે કોઈ છીડા રહી ગયા હોવાથી આ અરજીઓ સરકારી તંત્ર દ્વારા મંજૂર કરી દેવામાં આવે છે।